બસ સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને આજે આપણે ઉપવાસ સ્પેશિયલ એવા પરોઠા બનાવીને તૈયાર કરીશું, જેને ખાવાથી પેટ તો ભરાઈ જશે પણ મન નહીં ભરે। તો નમસ્કાર, અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મેં 3/4 કપ જેટલા સાબુદાણા લીધા છે। હવે આ સાબુદાણાને આપણે એક પેનની અંદર ટ્રાન્સફર કરી લેશું અને મીડિયમ ફ્લેમ ઉપર તેને શેકીને તૈયાર કરી લેશું ને આને કન્ટિન્યુ હલાવતા રહેશું, જેથી તે એક સરખા શેકાઈને તૈયાર થઈ જાય। આપણે સાબુદાણાનો કલર બદલવાનો નથી, કલર તેનો સફેદ જ રહેવો જોઈએ। આ રીતે શેકવાથી એ અંદરથી એકદમ પોળા પડી જાય છે। સાબુદાણાને ક્યારે પણ ઉપયોગ કરતી વખતે તમે તેને સાફ કપડા ઉપર નાખીને પોહી લો, જેથી તેના પર કોઈ ઇમ્પ્યુરિટી લાગેલી હોય તો એ સાફ થઈ જાય। હવે આ સાબુદાણાને મેં 4 થી 5 મિનિટ સુધી સારી રીતે શેકી લીધા છે અને તમે જોઈ શકો છો કે તેનો કલર બદલાયો નથી, રંગ સફેદ જ છે। તો ગેસ બંધ કરી દેશું અને તેને પ્લેટમાં કાઢી લેશું। આપણે સાબુદાણાને પેનમાં ન રાખવા જોઈએ, કારણ કે પેન ખૂબ જ ગરમ હોય છે, એટલે તેનો કલર બદલાઈ શકે છે। આ રીતે ફેલાવીને તેને ઠંડા થવા દેશું। તો સાબુદાણા ઠંડા થઈ ગયા છે। પૂરા ઠંડા થયા પછી તેને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું। ગરમ નાખશો નહીં, ઢાંકણ લગાવીને તેને પીસી લેશું। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે। આ સાબુદાણાને જ્યારે આપણે સારી રીતે શેકી લઈએ ત્યારે તેનો પાવડર પણ ખૂબ સરસ બને છે, જેમ માર્કેટમાં ચોખાનો લોટ મળે છે, લગભગ તે જ પ્રમાણે એવો જ બનીને તૈયાર થાય છે। ક્યારેક તેમાં થોડા દાણા રહી જાય છે તો તેને આપણે ચારીને વાપરીશું। તેને ચારવા માટે મેં આવી એક ચન્ની લીધી છે, જે ઘણી ઝીણી છે, તો આ રીતે ચારી લઈએ, લગભગ બધું ચરાઈ જશે। જો તમારે થોડું વધારે રહી જાય તો પાછું મિક્સચર જારમાં નાખીને પીસી લેશું તો બારીક પાવડર બની જશે। મારે થોડું રહી ગયું છે, 1 ચમચી જેટલું જ, તો હું પણ પાછું જારમાં નાખીને પીસી લઈશ। અહીં મેં 2 બાફેલા બટાકા લીધા છે। બટાકા નાખવાથી પરોઠા ખૂબ જ સોફ્ટ બનીને તૈયાર થશે। હવે આ બટાકાને આપણે ખમણી લઈએ, જેથી તેમાં કોઈ લમ્પ્સ ન રહે। તમે ઈચ્છો તો મેશર વડે મેશ કરીને પણ નાખી શકો છો। બટાકાને ઓછામાં ઓછા 3 થી 4 સીટી સુધી બાફીને તૈયાર કરી લેવાના છે, જેથી એ સારી રીતે મેશ થઈ જાય। હવે બંને બટાકાને મેં ખમણી લીધા છે તો તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું। તમે ઈચ્છો તો જીરું પાવડર પણ નાખી શકો છો। 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, થોડું લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધાને સારી રીતે મિક્સ કરી લેશું। સાબુદાણા ખૂબ જ પાણી શોષી લે છે, એટલે આ સમયે પાણી નહીં નાખીએ, પહેલા બટાકાને સારી રીતે મિક્સ કરીશું। આ રેસીપીમાં પાણીનું પ્રમાણ સરખું રાખવું ખૂબ જ જરૂરી છે, નહીં તો રેસીપી સારી નહીં બને, એ કડક થઈ જશે। તો બધાને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે। અત્યાર સુધી જુઓ ખુલ્લું છે, કારણ કે સાબુદાણા પાણી ખૂબ વધારે શોષી લે છે। એકવાર બટાકાના પાણીને શોષી લે ત્યાર પછી આપણે પાણી નાખવાનું છે, કારણ કે સાબુદાણાને આપણે પલાળેલા નથી, એટલે એ પાણી પણ શોષી લેશે। આ પરોઠાને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તમે તરત બનાવી શકો છો। ન તો તેમાં સાબુદાણા પલાળવાનો ઝંઝટ છે, ન તો વધારે સામગ્રી નાખવાની જરૂર છે। પરોઠાને તમે ક્યારે પણ બનાવી શકો છો તો થોડી વારે પાણી નાખીશું અને મિક્સ કરતા જશું। લાસ્ટમાં તમને કહીશ કે મેં કેટલું પાણી ઉમેર્યું છે, કેમ કે આપણે સોફ્ટ લોટ ગૂંથીને તૈયાર કરવો છે। લોટ એકદમ સોફ્ટ હોવો જોઈએ। તો લોટ ખૂબ જ સોફ્ટ થઈ ગયો છે।
તો લોટને આપણે 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ કરવા દેશું. 15 મિનિટમાં એ પાણીને સારી રીતે શોષી લેશે. પછી હું કહીશ કે કેટલું પાણી લાગ્યું. હવે આ લોટને રાખીને લગભગ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તો ચાલો તેને જોઈ લઈએ. 15 થી 20 મિનિટમાં લોટ જુઓ ખૂબ જ કઠણ થઈ ગયો છે. તો થોડું ઉપરથી પાણી નાખી દઈએ, કારણ કે સાબુદાણા જેમ ફૂલે છે તેમ વધારે પાણી શોષી લે છે. તમે જેટલું સારું ગૂંથશો પરોઠા એટલા જ સરસ બનશે. બાઇન્ડિંગ પણ એકદમ સરસ આવશે. હવે તમે જોઈ શકો છો પરોઠા માટે એકદમ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે. આ રીતે સોફ્ટ હોવો જોઈએ. આટલો લોટ બનાવવા માટે લગભગ મારે 3/4 કપ જેટલું પાણી લાગ્યું છે. તમે જોઈ શકો છો કે લોટ ખૂબ જ સોફ્ટ છે. જો તમે તેમાં પૂરતું પાણી નહીં નાખો તો સાબુદાણા સરખી રીતે પાણી શોષી નહીં શકે અને પરોઠા સોફ્ટ નહીં બને, કડક બનશે. એટલે લોટને એકદમ સોફ્ટ રાખવો ખૂબ જ જરૂરી છે અને સાબુદાણાને પીવા માટે સારું પાણી મળવું જોઈએ. હવે આપણે તેમાંથી એક ગોળો તોડી લઈએ. ગોળો એકદમ નાનો નહીં પણ મોટો લેશું. હવે તેના ઉપર લગાવવા માટે મેં અહીં રાજગીરાનો લોટ લીધો છે. તમે ઈચ્છો તો સિંગોડાનો લોટ લઈ શકો છો અને થોડો લોટ તેના ઉપર લગાવીશું. આજે ઉપવાસ માટે બનાવી રહ્યા છીએ એટલે રાજગીરાનો લોટ લગાવી રહ્યા છીએ. હવે તેને વણી લઈએ. અહીં હું તમને યાદ અપાવી દઉં છું. તમને મારી આ રેસીપી કેવી લાગી નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને જરૂર કહેજો. જો તમને ગમી હોય તો લાઈક કરો. તમે જોઈ શકો છો દેખાવમાં કેટલા સુંદર લાગી રહ્યા છે, પણ કોરથી એ થોડા ફાટતા રહે છે. તમે ઈચ્છો તો એમ પણ શેકીને ખાઈ શકો છો, પણ હું તેના ઉપર ઢાંકણ મૂકીને કાપી લઉં છું. આ રીતે ઢાંકણ થોડું શાર્પ હોવું જોઈએ. ઢાંકણથી સારી રીતે કપાઈ જાય છે. સાઈડમાંથી જે રહ્યું છે એને ભેગું કરી લઈશું. તમે જોઈ શકો છો કેટલા સુંદર લાગી રહ્યા છે. કોઈ જોઈને ઓળખી પણ નહીં શકે કે તમે આ સાબુદાણામાંથી બનાવીને તૈયાર કર્યા છે. હવે સાઈડમાં તવો પણ ગરમ થઈ ગયો છે. તવો ગરમ થઈ જાય પછી આપણે એક એક કરીને તેને શેકી લેશું. આ જોવામાં કેટલા સરસ લાગે છે અને બાઇન્ડિંગ પણ એકદમ પરફેક્ટ છે. ઘી કે તેલ તેના ઉપર લગાવીશું. જો તમે ઈચ્છો તો લગાવો, નહીં તો એમ પણ રોટલીની જેમ શેકીને ખાઈ શકો છો. બંને બાજુથી તેનો લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે અને આનો કલર બહુ ડાર્ક નહીં હોય, હળવો ગોલ્ડન કલર આવશે. દેખાવમાં પણ સારું લાગે છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે તેને કાઢી લઈએ. હવે મેં અહીં 3/4 કપ સાબુદાણા લીધા છે. આ રેશિયોમાં લગભગ 7 ઇંચના 7 પરાઠા બનીને તૈયાર થાય છે ને આમાં બિલકુલ લાઇટ મસાલા નાખ્યા છે અને આને લીલી ચટણી, દહીં અને મગફળીની ચટણી સાથે ખાઈ શકો છો. એનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે. આ પરાઠામાં એકદમ ક્રિસ્પી લેયર આવી છે અને અંદરથી પરાઠા બહુ જ સોફ્ટ છે. અને ખાસ કરીને આ આખી રેસીપીમાં ઘરે રહેલી સામગ્રીનો ઉપયોગ કર્યો છે અને એ બહુ જ ઓછા ઘી તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. હવે જ્યારે પણ તમે ઉપવાસ કરો તો આ રેસીપી એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો. ફરી મળીએ એવી જ બીજી વિડીયોમાં. ત્યાં સુધી માટે બાય અને ટેક કેર.